કોંગ્રેસ દ્વારા ડ્રગ્સના આરોપો લગાવવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો છે। કોંગ્રેસે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર છે તેવો આરોપ લગાવ્યો હતો। ત્યારે હર્ષ સંઘવીએ સવાલ કરતા કહ્યું કે કોંગ્રેસ પકડાવા ગયું હતું ડ્રગ્સ। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે 300 કિલો ડ્રગ્સ જેની કિંમત 1800 કરોડ રૂપિયા થાય છે। આ ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે। કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો હતો કે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર છે, જેનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે। તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસ ડ્રગ્સ પકડવા ગઈ હતી। તેમણે કહ્યું કે ગુજરાત એટીએસએ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રો નિષ્ફળ બનાવ્યા। તેમણે કહ્યું કે એટીએસ અને કોસ્ટગાર્ડે 300 કિલો અને 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે। આ સાથે તેઓએ ગુજરાત એટીએસને અભિનંદન આપ્યા। ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ડ્રગ્સ પકડાયું નથી પરંતુ પકડ્યું છે। મહેનતથી સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને પાકિસ્તાનની નાપાક હરકતને રોકવામાં સફળતા મળી છે। સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ડ્રગ્સ મામલે રાજનીતિ ન થવી જોઈએ। તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રગ્સ સામે જંગ છેડી છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં 300 કિલો 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ડ્રગ્સ પકડાયું નથી, પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે જાણે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે। ફરીવાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન પાર પાડીને પોરબંદરના દરિયા નજીકથી 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે। આ કાર્યવાહીથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે। ડ્રગ્સની દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે માફિયાઓને ઘેરી લીધા હતા। કોસ્ટગાર્ડને જોતા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ નાખી ફરાર થઈ ગયા હતા।